લાસ્ટ લેક્ચરમાં આપણે માલસના નિયમને કમ્પ્લીટ કર્યો. ત્યાર પછીનો ટોપિક છે સ્કેટરિંગ ઓફ પોલેરાઇઝેશન, પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન. તો પ્રકીર્ણન આપણે ભણી ગયા છીએ. પ્રકીર્ણનની વ્યાખ્યાની અંદર આપણે કહીએ એવું કે જ્યારે પ્રકાશ કોઈ અણુ, પરમાણુ કે પાણીના બુંદ ઉપર સંપાત થાય ત્યારે પ્રથમ એનું શોષણ થાય છે અને તરત જ બધા કણોનું પ્રકાશ વિવિધ દિશામાં જુદા જુદા પ્રમાણમાં શું કરે છે? પ્રકીર્ણન, વિખેરણ કરે, જેને શેના તરીકે ઓળખવામાં આવે? પ્રકીર્ણન. યાદ છે આપણને પ્રકીર્ણનની તીવ્રતા છે એ તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. યાદ રાખશો. જેમ તરંગ લંબાઈ નાની એમ પ્રકીર્ણન શું થશે? વધુ. અને જેમ તરંગ લંબાઈ ઓછી એમ પ્રકીર્ણન શું થશે? વધુ. તરંગ લંબાઈ મોટી તો પ્રકીર્ણન ઓછું. હવે પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવનને સમજવા માટે આપણે અધ્રુવીભૂત પ્રકાશ, આ છે અધ્રુવીભૂત પ્રકાશ. અધ્રુવીભૂત પ્રકાશ ખબર જ છે આપણને. અધ્રુવીભૂત પ્રકાશ કે જેની અંદર વિદ્યુત તીવ્રતાના સદિશોના દોલનો બધી જ દિશામાં થતા હોય. એને સમજવા માટે આપણે અહીંયા પ્રસરણની દિશાને શું કહીએ છીએ? પ્રસરણની દિશા જે છે એને શું કહી દઈએ છીએ? એક્સ. આ આપણે ઝેડ ધારી લઈએ છીએ અને આને આપણે વાય કહી દઈએ છીએ. હવે એના જે દોલનો છે બરાબર છે, કા વાય દિશામાં થવાના છે ને કા ઝેડ દિશામાં. કેવી રીતે? તો કે એના માર્ગમાં કોઈ આ એક શું મૂકવામાં આવે? અણુ. અણુને આપણે શું કહી દઈએ છીએ? N2. હવે સ્કેટરિંગ થાય ક્યારે? તો કે જે અણુ છે એ અણુની સાઇઝ અને એના ઉપર આપાત જે છે પ્રકાશ, એની તરંગ લંબાઈ જેટલી થાય ત્યારે આપણને શું જોવા મળે છે? પ્રકીર્ણન જોવા મળે છે. તો અહીંયા શક્યતાઓ બે વિચારીએ કે જેવો બરાબર છે પ્રકાશ અણુ ઉપર આપાત થાય છે, બરાબર છે, નાઇટ્રોજનના અણુ ઉપર આપાત થાય એટલે કા એના દોલનો ઝેડ દિશામાં થશે ને કા એના દોલનો છે એ વાય દિશામાં થાય. તો વાય દિશામાં વિચારીએ, આ વાય દિશા કીધી છે આપણે, અને વાય દિશામાં વિચારીએ તો અહીંયા એક અવલોકનકાર છે. અવલોકનકાર. તો વાય દિશામાં અવલોકનકારને બરાબર છે કયા ઘટકો દેખાશે? તો કે વાય અક્ષને લંબ ઘટકો અને ઝેડ અક્ષને સમાંતર હોય એ દેખાય. તો ઝેડ અક્ષને સમાંતર એટલે આ થાય. તો આ ઝેડ અક્ષને શું કહેવાય? સમાંતર. અને વાય અક્ષને શું કહેવાય? લંબ. એ જ ઘટકો ખાલી કેને દેખાશે? અવલોકનકારને દેખાશે. જ્યારે ઝેડ દિશામાં વિચારીએ તો ઝેડ દિશામાં શું થશે? તો કે વાય અક્ષને સમાંતર. આ વાય અક્ષને શું છે? જોઈ ગઈ છે વાય અક્ષને સમાંતર અને ઝેડ અક્ષને શું થશે? લંબ. જો અહીંયા ઓબ્ઝર્વર રાખવામાં આવે તો બરાબર. બેમાંથી કોઈ બી એક શક્યતા તમારે વિચારે. અહીંયા ઓબ્ઝર્વર રાખ્યો છે તો બરાબર છે, જે વાય અક્ષને સમાંતર ઘટકો છે એ જ એને દેખાશે. અને અહીંયા ઓબ્ઝર્વર રાખશો, અવલોકન રાખશો, બરાબર છે, તો ઝેડ અક્ષને સમાંતર જે ઘટકો છે ઝેડ અક્ષને સમાંતર કહેવાય અને વાય અક્ષને શું કહેવાશે? લંબ. એ ઘટકો ઓબ્ઝર્વરને દેખાય છે. ટેક્સ્ટ બુકની આકૃતિમાં પણ આ જ કન્સેપ્ટ છે. ટેક્સ્ટ બુકની આકૃતિ ને આ પ્રમાણે દર્શાવેલી છે, બરાબર છે. અહીંયા આ અધ્રુવીભૂત શું છે? તો કે અધ્રુવીભૂત સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ જેની અંદર બરાબર છે બે આ રીતે દર્શાવેલા છે. ટપકા છે એ લંબ ઘટકો બતાવે છે અને તીર છે એ સમાંતર ઘટકો બતાવે છે. બે દિશામાં તીર છે એ બરાબર. અહીંયા કોઈ બી એક આ અણુ છે જ્યાં આપણને એક જ પોઝિશન બતાવી છે. અહીંયા આપણને એને શું રાખેલો છે? ઓબ્ઝર્વર, અવલોકનકાર, જેને અહીંયા માત્ર આપણને બરાબર છે. તો આ ટપકા એવું બતાવે છે કે ભાઈ વાય દિશા વિચારો, બરાબર છે. તો આ જ પ્રમાણે અહીંયા તમારે ટપકાને તમે વાય ધારી લ્યો અને આ બે દિશામાં જે તીર છે એને તમે શું ધારી લ્યો? ઝેડ ધારી લ્યો. આ કન્સેપ્ટ વિચારવાનો હોય. એમાં બે શક્યતા બતાવી નથી. અહીં આપણે વાય અને ઝેડ બંને શક્યતાઓ દર્શાવેલી છે. આ એક અણુ છે. અણુ તરીકે આપણે શેનો ઉપયોગ કરેલો છે? નાઇટ્રોજનના અણુનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે પ્રકીર્ણનની વ્યાખ્યા આપીએ તો ભ્રમણ કરાવતા પોલેરોઇડ
માંથી પોલેરોઇડમાંથી આકાશમાંથી આવતા ચોખ્ખા બ્લુ ભાગમાંથી પ્રકાશના ભ્રમણ કરાવતા પોલેરોઇડમાંથી આકાશના ચોખ્ખા બ્લુ ભાગમાંથી આવતા પ્રકાશને બ્લુ ભાગમાંથી આવતા પ્રકાશને જોવામાં આવે છે ત્યારે તેની તીવ્રતામાં વધારો કે ઘટાડો જોવા મળે છે, જેનું કારણ પ્રકાશના કિરણો વાતાવરણમાં રહેલા અણુઓ સાથે અથડામણ અનુભવે છે. વાતાવરણમાં રહેલા અણુઓ સાથે અથડામણ અનુભવે છે અને જુદી અને કિરણોની દિશા બદલાય છે, જેને શું કહેવામાં આવ્યું છે? પ્રકીર્ણન કહે છે. આ રીતે પણ આપણે વ્યાખ્યા આપી છે. કન્સેપ્ટલી બે એક જ છે. જેવું પ્રકાશના કિરણો વાતાવરણમાં રહેલા અણુ સાથે અથડાય, બરાબર, અથડામણ અનુભવે એટલે પ્રકાશના કિરણોની દિશા શું થાય? પણ જુદી જુદી દિશામાં વિખેરણ થાય, બરાબર છે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રકીર્ણન. અહીં સૂર્યપ્રકાશ અધ્રુવીભૂત છે તથા ટપકાએ, આ ટપકા આપણે બતાવ્યા છે આકૃતિની અંદર, ટપકાએ સમતલ ને લંબ ધ્રુવીભવન દર્શાવે છે અને બે દિશામાં તીર, એટલે આ બે દિશામાં તીર એ સમતલમાં ધ્રુવીભવન દર્શાવે છે. તથા આપણે સૂર્યને અવલોકનકારે 90 અંશે દર્શાવેલો છે. સૂર્ય જે છે એ અવલોકનકારે કેટલા અંશે દર્શાવેલો છે? 90 અંશે દર્શાવેલો છે. પ્રકીર્ણનની વ્યાખ્યા આપણે ટેક્સ્ટબુક મુજબ આપી. ત્યારબાદ આપણે કીધું કે સૂર્યપ્રકાશ અધ્રુવીભૂત અને જેની અંદર ટપકા છે એ સમતલને લંબ ધ્રુવીભવન બતાવે છે આકૃતિમાં, અને બે દિશામાં તીર એ સમતલમાં ધ્રુવીભવન દર્શાવે છે. તો આપાત તરંગના અણુમાં રહેલા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરસ્પર લંબ ઘટકોની દિશામાં ગતિ કરે છે. એટલે આપણે આકૃતિમાં બરાબર છે, માત્ર કયા ઘટકો બતાવ્યા? પરસ્પર લંબ ઘટકોની દિશામાં ગતિ કરે છે. અને આપણે સૂર્યની દિશાને 90 અંશે અવલોકન કરતો હોય, બરાબર, એવું આપણે દર્શાવેલું છે. અને બે દિશામાં તીર ને સમાંતર પ્રવેગિત થતા વિદ્યુતભાર, બે દિશામાં તીરને સમાંતર થતા પ્રવેગિત વિદ્યુતભાર અવલોકનકાર તરફ ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી, કારણ કે બરાબર એમના લંબ ઘટકો સમાંતર હોવાથી એના લંબ ઘટકો વિચારી શકાતા નથી, બરાબર છે. એટલે અહીં અવલોકનકાર તરફ ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. ખાલી ઉર્જાનું ઉત્સર્જન કયા ઘટકોનું થાય છે? લંબ ઘટકોનું. આમ આકૃતિમાં બરાબર છે આપણે આકાશના વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન થતા મળતા પ્રકાશનું ધ્રુવીભવન દર્શાવેલું છે. અને છેલ્લે બરાબર છે ઈસવીસન 1930 સીવી રામન અને તેમના સહકાર્યકર્તાઓને આ પ્રકાશના પ્રકીર્ણનના અભ્યાસ માટે ભૌતિક વિજ્ઞાનમાં નોબલ પારિતોષિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો સ્કેટરિંગ પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન છે લાસ્ટ ટાઈમ
માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં 4 ગુણના પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો. નાના અથવામાં એક દાખલો હતો, બરાબર છે. થોડું બરાબર છે, પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન એટલે તૈયાર કરવાનો રહેશે તમારા પ્રશ્નને, જે 4 ગુણના પરીક્ષાની અંદર પૂછી શકાય એ પ્રકારનો પ્રશ્ન છે. ત્યાર પછીનો ટોપિક છે હવે પરાવર્તનથી થતું ધ્રુવીભવન. ચાલો, ત્યાર પછીનો ટોપિક છે પરાવર્તનથી થતું ધ્રુવીભવન. જ્યારે પ્રકાશને કોઈ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત કરવામાં આવે છે જ્યારે પ્રકાશને કોઈ પારદર્શક માધ્યમની સપાટી ઉપર અમુક નિશ્ચિત કોણે આપાત કરવામાં આવે છે ત્યારે અમુક નિશ્ચિત કોણે આપાત કરવામાં આવે છે ત્યારે તેનું પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. કોઈ પારદર્શક એટલે આપણે એક પારદર્શક માધ્યમ લઈએ છીએ. આ પારદર્શક માધ્યમની સપાટી ઉપર અમુક નિશ્ચિત કોણે, બરાબર, અમુક નિશ્ચિત કોણે જ્યારે પ્રકાશને આપાત કરવામાં આવે છે, બરાબર છે, ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ, આ પરાવર્તિત કિરણ આ જે છે એને આપણે આપાત કિરણ કહી દઈએ છીએ. આપાત કિરણ જેની અંદર આ અધ્રુવીભૂત પ્રકાશ, બરાબર છે, આ સમતલની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. તો અધ્રુવીભૂત પ્રકાશમાં આ આપણને, બરાબર છે, ઉપરથી જોઈએ તો બરાબર છે, એ આપણને આ તરફથી દેખાય કે જેની અંદર 2 પ્રકાર છે, એક લંબ ઘટકો છે અને એક સમાંતર ઘટકો છે. એમાં આ જે તીર છે એ સમાંતર ઘટકો છે અને ટપકા છે એ કેવા ઘટકો છે? લંબ ઘટકો. ટપકા છે એ લંબ ઘટકો અને તીર છે એ કેવા ઘટકો છે? સમાંતર ઘટકો. તો પરાવર્તિત કિરણ, તો પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને. સંપૂર્ણ તલ ધ્રુવીભૂત એટલે એમાં માત્ર અમુક લંબ ઘટકો જોવા મળે છે. આ જે છે એ પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. આ પરિસ્થિતિમાં પરાવર્તિત કિરણને, આ પરિસ્થિતિમાં પરાવર્તિત કિરણમાં બધા જ ઈ વેક્ટર સદિશો આપાત સમતલને પરસ્પર લંબ દિશામાં રહે છે. તો આ કોણને, આપાત કોણને, કેટલા કોણે આપાત કર્યો? આપાત કોણને પારદર્શક માધ્યમનો શું કહેવામાં આવે? ધ્રુવીભવન કોણ કહે છે. પારદર્શક માધ્યમનો ધ્રુવીભવન. આ સપાટીને લંબ દોર્યો છે આપણે, આ ખૂણાને આપણે આપાત કોણ આઈ કહી દઈએ છીએ અને આને ધ્રુવીભવન કોણ નામ આપીએ છીએ આઈ બીટા. હવે અહીંયા આ એક માધ્યમ છે પારદર્શક, અહીંયા હવા છે અને અહીંયા કોઈ બી માધ્યમ છે. તો એ માધ્યમના આધારે જેવું પ્રકાશનું કિરણ આપાત થાય એટલે આપણને ખબર છે કે એનું શું થવાનું છે? વક્રીભવન થવાનું હોય. તો પાતળામાંથી ઘટમાં એટલે લંબ તરફ, તો વક્રીભવન થયું તો આ થાય એનું વક્રીભૂત કિરણ. તો વક્રીભૂત કિરણની અંદર 2 પ્રકાર જોવા મળે છે, લંબ ઘટકો અને સમાંતર ઘટકો. બે આ જે છે એ સમાંતર ઘટકો છે, આ છે એના શું કહેવાશે? લંબ ઘટકો. ત્યારે પરાવર્તિત કિરણમાં માત્ર એના શું જોવા મળ્યા છે? આપણને ખાલી લંબ ઘટકો જ જોવા મળ્યા છે. ફરીથી જ્યારે પ્રકાશને કોઈ પારદર્શક માધ્યમની સપાટી ઉપર અમુક નિશ્ચિત કોણે આપણે આપાત કર્યો ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. એટલે અહીંયા માત્ર કેવો? ધ્રુવીભૂત પ્રકાશ જ મળે છે. આ પરિસ્થિતિમાં પરાવર્તિત કિરણના બધા જ ઇવેક્ટર સદિશો આપાત સમતલને પરસ્પર લંબ દિશામાં, અને આ આપાત કોણ જેટલો હતો, બરાબર છે, એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ધ્રુવીભવન કોણ. કન્સેપ્ટલી અહીંયા આપાત સમતલને લંબ 2 ઘટકો વિશે, આપાત સમતલને લંબ ઘટકો જેને આપણે ટપકા વડે દર્શાવ્યા છે, અને આપાત સમતલને સમાંતર
ઘટકો જેને આપણે તીર વડે દર્શાવ્યા છે. લંબ ઘટકોને સિગ્મા પણ કહે છે, જ્યારે સમાંતર ઘટકોને પાઈ ઘટકો કહે છે. લંબ ઘટકોને સિગ્મા ઘટક પણ કહેવામાં આવે છે અને સમાંતર ઘટકોને પાઈ ઘટક પણ કહેવામાં આવે છે. જ્યારે આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો થઈ જાય, જ્યારે આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો થાય, જોઈએ કે આપાત કોણ અને આ ધ્રુવીભવન કોણ. આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો થાય ત્યારે, આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો થાય ત્યારે પરાવર્તિત કિરણમાં અમુક જ સિગ્મા મતલબ લંબ ઘટકો જોવા મળે છે. તેથી તેની તીવ્રતા આપાત કિરણની તીવ્રતા કરતા ઓછી હોય. સમજી શકાય છે અહીંયા માત્ર અમુક જ લંબ ઘટકો હોય તો એની તીવ્રતા હોય, જે આપાત કર્યું છે એના કરતા એની તીવ્રતા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે માત્ર 15% સિગ્મા ઘટકો જ પરાવર્તિત કિરણોમાં હોય છે, માત્ર 15%. જ્યારે બાકીના 85% સિગ્મા ઘટકો અને પાઈ ઘટકો વક્રીભૂત કિરણમાં હોય છે. તેથી વક્રીભૂત કિરણની તીવ્રતા વક્રીભૂત કિરણની તીવ્રતા મહત્તમ હોય છે. માત્ર 15% જ અહીંયા હોય છે, બાકીના 85% કેમાં જોવા મળે છે? આપણને વક્રીભૂત કિરણમાં જોવા મળે. એટલે એની તીવ્રતા જે છે એ શું હોય છે? મહત્તમ. તો આના આધારે આપણને એક નિયમ મળ્યો, જે નિયમનું નામ છે બ્રુસ્ટરનો નિયમ. જે નિયમનું નામ છે બ્રુસ્ટરનો નિયમ. તો બ્રુસ્ટરના નિયમની અંદર શું કહેવામાં આવ્યું હતું? જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે, ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ 90 અંશ હોય છે. આકૃતિની અંદર બરાબર તમારે સમજી જવાનું. આ પરાવર્તિત કિરણ અને આ વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ 90 અંશ. ક્યારે? તો કે પરાવર્તિત કિરણ સંપૂર્ણ કેવું બને? તલ ધ્રુવીભૂત બને. ત્યારે વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 90. તો બ્રુસ્ટરના નિયમને લખો હોય તો આ રીતે પણ લખી શકાય. જ્યારે કોઈ પારદર્શક પદાર્થને બીજી રીતે પણ નિયમ આપી શકાય છે. પારદર્શક પદાર્થની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને, ત્યારે આપાત કોણ અથવા તો ધ્રુવીભવન કોણ ના ટેન્જન્ટનું મૂલ્ય એ પારદર્શક પદાર્થના વક્રીભવનાંક જેટલું હોય છે, જેને બ્રુસ્ટરના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. વક્રીભવનાંકને આપણે એન દર્શાવી દઈએ અને ટેન્જન્ટનું મૂલ્ય, હવે એ ટેન્જન્ટ વક્રીભવન કોણ અથવા આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય, આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય એ પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું. તો સાબિત થઈ આ નિયમને આપણે સાબિત કરવો છે તો આકૃતિની અંદર બરાબર છે. આકૃતિ પરથી આપણે અહીંયા લખવું પડશે, બધા નામ પણ આપવા પડશે. મારા A,
બી, સી, ડી આ સપાટી એમ અને એન. તો આકૃતિમાં જોવાનું છે તમારે ખૂણો MBD વત્તા ખૂણો DBC અને વત્તા ખૂણો NBC બરાબર આપણે લખી શકીએ 180. MBD એટલે છે IB, DBC એટલે છે 90 અને NBC છે એટલે વક્રીભૂત કોણ, જેને આપણે R કહી દઈશું, વક્રીભૂત કોણ R. તો R ને કરતા બનાવીએ તો R બરાબર 180 માઇનસ 90 માઇનસ IB, તેથી R બરાબર 90 માઇનસ IB. તો હવે આપણે સ્નેહલના નિયમનો ઉપયોગ કરશું. સ્નેહલના નિયમ પરથી શું કહી શકીએ? તો હવામાં વક્રીભવનાંક N1 sin I બીટા બરાબર N2 sin R. બી બિંદુ આગળ આપણે સ્નેહલનો નિયમ લગાડ્યો. N1 હવામાં વક્રીભવનાંક 1 sin IB, N2 એ વક્રીભવનાંક આપણે n કહી દઈએ છીએ. sin R એટલે આપણે કિંમત મેળવી 90 માઇનસ IB. તો sin IB બરાબર n ઇન્ટુ 90 માઇનસ IB એટલે sin નું થઈ જાય cos IB. cos ના છેદમાં લઈ લ્યો sin IB ના છેદમાં cos IB, અને તેથી n બરાબર tan IB. આપણે કીધું હતું બરાબર છે કે આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય એ વક્રીભવનાંકના મૂલ્ય જેટલું થાય. તો n બરાબર tan IB, જેને શેના તરીકે ઓળખવામાં આવે? બુસ્ટરના નિયમ તરીકે ઓળખવામાં આવે. તો બુસ્ટરના નિયમનો કન્સેપ્ટ આટલો જ છે કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો બની જાય છે? 90 બની જાય છે. અને આ સૂત્ર તરીકે ધ્યાનમાં રાખશો અને રિલેટેડ બરાબર MCQ પણ બોર્ડની પરીક્ષાની અંદર પૂછી શકાય. તો છેલ્લો જે ઉદાહરણ છે એ આપણને આને રિલેટેડ જ આપેલું છે બરાબર, એની આપણે ચર્ચા કરીએ. પછી ઉદાહરણ નંબર 9 આના આધારે MCQમાં પૂછાય એ પ્રકારનું ઉદાહરણ આપ્યું છે આપણને. ઉદાહરણ નંબર 9 કે અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી ઉપર આપાત થાય છે. તો કાચની સપાટી ઉપર આપાત થાય એવું કીધું એટલે કાચ માટેનો વક્રીભવનાંક આપણે લઈ શકીએ 1.5. તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થાય તે માટે આપાત કોણ કેટલો? તો અહીંયા કીધું જ છે આપણને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ હોવાથી બ્રુસ્ટરના નિયમ પરથી સીધું જ n બરાબર tan I બીટા, પણ ધ્રુવીભવન આ કોણ આ I બીટા મેળવવો છે બરાબર છે. તો n એટલે 1.5 બરાબર tan I બીટા, તેથી I બીટા બરાબર tan ઇન્વર્સ 1.5. તો આ 1.5 મૂલ્ય તમારે tan ઇન્વર્સ ટેન્જન્ટના ટેબલમાં જોવાનું થશે. તો જે જવાબ 57 ની નજીક મળશે આપણને. તેથી બરાબર છે ધ્રુવીભવન કોણનું જે મૂલ્ય છે અથવા આપાત કોણ બે એક જ થાય. આપાત કોણ જેટલો જ શું હોય? ધ્રુવીભવન કોણ. અહીંયા આપણને આપાત કોણ પૂછ્યો હોય તો આપાત કોણનું મૂલ્ય પણ એટલું જ થાય. આપાત કોણનું મૂલ્ય પણ એટલું જ થાય ને ધ્રુવીભવન કોણ કહેતોય એટલું જ થાય. કારણ કે આપાત કોણ બરાબર ધ્રુવીભવન કોણ થાય ત્યારે જ આ બે એકબીજાને શું થાય છે? લંબ થાય. તો એવો ને એવો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપણને બરાબર છે 10.8 8મો દાખલો એ પણ MCQ માટે જ. હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે? મતલબ ધ્રુવીભવન કોણ કેટલો હશે? તો અહીંયા બી એનો જ પ્રશ્ન રિપીટ કર્યો છે, મતલબ આની આ જ ગણતરી આવે, કોઈ ફેરફાર નહીં. ઉદાહરણમાં જે છે એ જ વસ્તુ અહીંયા આપણને આપાત કોણ પૂછ્યો, તો અહીંયા તમને શું પૂછ્યો હે? બ્રુસ્ટર કોણ પૂછ્યો હે. તો વસ્તુ તો બે સેમ જ છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો બરાબર છે. એટલે આપાત કોણ પૂછે તો ઈ આવે, બ્રુસ્ટર કોણ પૂછે તો ઈ આવે, ધ્રુવીભવન કોણ કહેતો હોય ઈ જ થાય. ત્યાર પછી બરાબર સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 9. એક સમતલ પરાવર્તક સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે આપણને 5000 એંગસ્ટ્રોમ, એટલે લેમડા બરાબર થઈ જાય 5 × 10⁻⁷. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? તો આપાત પ્રકાશ અને
પરાવર્તિત પ્રકાશ માટે તરંગ લંબાઈ અને આવૃત્તિ સમાન જ રહે, કારણ કે માધ્યમ એક હોવાથી તરંગ લંબાઈ અને આવૃત્તિ તો કેવા રહેશે? સમાન જ રહેશે. તો અહીં તરંગ લંબાઈ આપી છે પ્રકાશના વેગ તરીકે આપણે c બરાબર 3 × 10⁸ વિચારી લઈએ, બરાબર છે. તો પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ c બરાબર લેમડા f ઉપરથી f બરાબર c બાય લેમડા c 3 × 10⁸ લેમડા 5 × 10⁻⁷. 3/5 એટલે 0.6 અને ×10⁻15 બરાબર. તેથી 6 × 10⁻14. તો પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ જે છે બરાબર છે એ 6 × 10⁻14 અને પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ કીધી છે તો પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ તો એટલી ને એટલી રહે, બરાબર છે કે 5000 એંગસ્ટ્રોમ. બીજું વધારાનું પૂછ્યું છે કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ થશે? કયા આપાત કોણે પરાવર્તિત કિરણ? તો આપણે જાણીએ છીએ પરાવર્તન કોણ અને આપાત કોણનું મૂલ્ય બે સમાન હોય. આપાત કોણ I અને પરાવર્તન કોણને R કહી દીધું. એકબીજાને લંબ કીધું છે એટલે I + R બરાબર આપણે શું લખી શકીએ? 90. તો I બરાબર R લખી નાખો તો I + I બરાબર 90. તેથી 2I બરાબર 90 અને તેથી I બરાબર શું થશે? 45. તો આપણને પૂછ્યું કયા આપાત કોણે? તો કે 45 ના કોણે બરાબર છે આપાત કોણ અને પરાવર્તિત કોણ એકબીજાને શું થશે? લંબ થશે. તેથી આપાત કોણનું જે મૂલ્ય મળશે એ આપણને 45. તો જેટલા બી દાખલાઓ છે ટેક્સ્ટબુકની અંદર, સ્વાધ્યાયની અંદર 1 થી 10 જે તમામ દાખલાઓ બરાબર છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ત્યારબાદ વધારાના સ્વાધ્યાયની અંદર પણ જે ગણતરીવાળા જે દાખલાઓ છે એ બધા તો થઈ ગયા. થિયરેટિકલ જે કાંઈ પ્રશ્નો છે એ બરાબર તમારી જાતે તમે વ્યવસ્થિત બરાબર પ્રશ્નોને સમજી વિચારી અને જવાબ તમારી જાતે રેફરન્સ બુક હોય એનો ઉપયોગ કરી અને તમારે લખી લેવાના. એટલે આ ચેપ્ટરના તમામ દાખલાઓ અહીંયા પૂર્ણ થઈ જાય છે, બરાબર છે. અને થિયરી પણ આખી અહીંયા કમ્પ્લીટ થાય છે. ચાલો ત્યાર પછી આપણે વધારાના થોડા પ્રશ્નો આપીએ છીએ. તો જેની અંદર સમજવા જેવો પ્રશ્ન છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને એક આકૃતિ આપી છે જેની અંદર બે સુસંબદ્ધ સ્ત્રોત આપેલા છે S1 અને S2, જેમની વચ્ચેનું અંતર આપણને કહી દીધું છે 3 લેમ્બડા. વર્તુળના કેન્દ્રની આજુબાજુ સમમિતિ ધરાવે છે એમ મૂકવામાં આવેલ છે. તો વર્તુળના પરિઘ પર મૂકેલા પડદા ઉપર મળતા અધિકતમની સંખ્યા અહીંયા બતાવીએ, બરાબર, એટલે ખ્યાલ આવે. આપણે એક્સ અક્ષ વિચારી લેવાની છે, વાય અક્ષ, અને આ અક્ષ જે છે એને તમારે એક્સ અક્ષ વિચારી લેવાની છે. હવે પ્રશ્નને સમજવા માટે આપણે કોઈ બી વર્તુળ ઉપર એક આ બિંદુ લઈએ છીએ, બિંદુનું નામ આપીએ છીએ P. તો P થી S1 નું અંતર અને આ P થી S2 નું અંતર. તો આપણને દેખાય છે કયું અંતર મોટું છે? S1P મોટા છે અને S2P કેવા છે? નાના છે. તો શું વિચારવાનું થાય આપણે અહીંયા? સીધો જ અહીંયા પદ તફાવત વિચારવો હોય તો પદ તફાવત બરાબર આ મોટું અંતર આ છે એટલે S1P માઇનસ S2P. તો કેટલો પદ તફાવત છે એ સમજવા માટે આપણે એના ઉપર એક શું દોરી દઈએ છીએ? આ લંબ. એટલે આ લંબ, જે લંબનું નામ આપી દઉં છું એમ. S2 માંથી બરાબર S1P ઉપર આપણે એક શું દોર્યો? લંબ. આ ખૂણાને હું થીટા ધારી લઉં તો આટલો ખૂણો છે એ શું થઈ જાય? 90 માઇનસ આ 90, આ થીટા, તો આ શું થઈ જાય? 90 માઇનસ થીટા, બરાબર છે. તો આના આધારે, આ ખૂણાના આધારે બરાબર વિચારો તો આ એની સામેની બાજુ બરાબર છે ને આ એનો શું થશે? કર્ણ. તો સાઈન 90 માઇનસ થીટા બરાબર સામેની બાજુ એટલે S1M અને કર્ણ એટલે S1 સામેની બાજુ છેદમાં કર્ણ એટલે S1 S2. તો S1 S2 એટલે આપણે લખીએ છીએ 3 લેમ્બડા. સાઈન 90 માઇનસ થીટા એટલે થઈ જાય કોસ થીટા S1M છેદમાં
3 લેમ્બડા. તેથી S1m બરાબર 3 લેમ્બડા કોસ થીટા. હવે S1m શું છે તો આપણને ખ્યાલ આવે છે જેટલું અંતર S2 થી P નું છે એટલું જ અંતર M થી P નું, તો મતલબ આ એટલું વધારાનું અંતર, એ વધારાનું અંતર એનું શું આપે છે આપણને, શું આપે છે, પદ તફાવત. અને તેથી બરાબર છે S1m બરાબર 3 લેમ્બડા કોસ થીટા. એ શું કહે ગાય, પદ તફાવત. તો પદ તફાવત બરાબર થઈ જાય 3 લેમ્બડા કોસ થીટા. હવે અહીંયા આપણને પૂછ્યું છે પડદા ઉપર મળતા અધિકતમની સંખ્યા. બીજું સુસબદ, બે સુસબદ ઉદ્ગમ કીધા બરાબર છે. તો વ્યતિકરણનો આધારે અધિકતમ આવ્યું એટલે વિવર્તન હોય એવું જરૂરી નથી. અહીંયા આપણને દેખાય જ છે કે બરાબર બે સ્ત્રોત એકબીજાથી, એટલે સ્ત્રોત બે આપ્યા છે બરાબર છે, એટલે વ્યતિકરણના આધારે જવાબ આપવો પડે. તો અધિકતમની સંખ્યા, અધિકતમ એટલે કે શું થશે તો કે પ્રકાશિત શલાકા બરાબર છે. અધિકતમ એટલે અથવા સહાયક વ્યતિકરણ. તો પ્રકાશિત શલાકા માટે પથ તફાવત બરાબર સૂત્ર છે આપણી પાસે n લેમ્બડા. તો આ બી પદ તફાવત, આ બી પદ તફાવત, એટલે n લેમ્બડા બરાબર હું લખી શકું 3 લેમ્બડા કોસ થીટા. લેમ્બડા લેમ્બડા કેન્સલ થઈ જાય, તેથી કોસ થીટા બરાબર n/3. હવે અહીંયા આપણી પાસે n ની જુદી જુદી કિંમતો હોય, આપણને ખબર n શું છે, n બરાબર 0, 1, 2, 3 અપ ટુ. તો 1/1 કિંમત મૂકતા જાય તો n બરાબર 0, તો કોસ થીટા બરાબર 0, અને થીટા બરાબર આપણને મળે 90. n બરાબર 1, તો કોસ થીટા બરાબર શું થશે 1/3. n બરાબર 2, તો કોસ થીટા બરાબર 2/3. n બરાબર 3, તો કોસ થીટા બરાબર 3/3, મતલબ 1 થઈ જાય તો થીટા બરાબર કેવું હોય તો કેટલા કહી ગયા 0. હવે 4 મૂકો તો 4/3, જે 1 કરતા વધી જાય, શક્ય નથી. તો માત્ર આટલી શક્યતાઓ મેળવી બરાબર. તો આપણે વિચારીએ તો 0 થી 90, તો 0 થી 90 ની અંદર મતલબ પેલું ચરણ થાય 0 થી 90 એટલે બરાબર. આ 0 થી 90, 90 થી પછી આ 180, 180 થી 3π/2 270, 270 થી 360, ટોટલ ચરણ આવે 4. તો 0 થી 90 માં આપણે આ 1, 2 અને 3, અહીંથી તો ચરણ બદલાય એટલે એ બરાબર છે બીજા ચરણમાં ગણાય બરાબર છે. તો એના આધારે એક ચરણમાં બરાબર છે આપણને કેટલી સંખ્યા મળી, અધિકતમની સંખ્યા, અધિકતમની સંખ્યા કેટલી મળી 3. તો આપણે 4 ચરણ માટે, આખા વર્તુળ માટે વાત કરવાની છે. તો 4 ચરણમાં અધિકતમની સંખ્યા બરાબર 4 × 3 બરાબર 12, એટલે જવાબ આવશે અહીંયા ટોટલ 12. આવો જ પ્રશ્ન બરાબર છે, માત્ર માઇનોર ફેરફાર કરી અને અહીંયા 3 લેમ્બડાને બદલે 4 લેમ્બડા કરી દેવામાં આવે. માઇનોર ચેન્જ થઈ જાય, અહીંયા n બાય શું થઈ જાય 4 થઈ જાય, n/4 થઈ જાય. એટલે તમે ક્યાં સુધી જઈ શકશો, 4 સુધી જઈ શકશો. 4/4, ત્યારે 1 થાય. તો 1, 2, 3 અને 4, એટલે મતલબ ત્યાં તમારે એક ચરણમાં અધિકતમની સંખ્યા તમને કેટલી મળશે 4. તો 4 ચરણ હોવાથી ચોકે ચોકે ને 16, એટલે એનો જવાબ થાય 16. પ્રશ્ન ડિફિકલ્ટ છે, સહજતાથી સમજાય એવું છે નહીં. તમારે ધ્યાનથી સમજવાનું હોય પ્રશ્નને તો જ ખ્યાલ આવશે બરાબર છે. કન્સેપ્ટ પદ તફાવતનો જ છે બરાબર છે, અને અધિકતમોની શું પૂછવામાં આવી છે સંખ્યા. બીજું ખાસ ધ્યાનમાં રાખવાનું હોય, શબ્દ ઉપરથી સીધા સૂત્રો લેવાના નથી. અધિકતમ આવે એટલે વિવર્તન હોય એવું જરૂરી નથી. શબ્દ ગમે એ ઉપયોગ કરે બરાબર છે. તમારે એ જોવાનું વ્યતિકરણ છે કે વિવર્તનનો પ્રશ્ન, અને એના આધારે બરાબર છે અધિકતમ એ કે વિવર્તનમાં જ અધિકતમ આવે એવું છે નહીં. શબ્દ ગમે તે ઉપયોગ કરેલો હોય, તમારે જોવાનું છે વ્યતિકરણ અને વિવર્તન. તો વ્યતિકરણ બરાબર છે, તો વ્યતિકરણની અંદર પ્રકાશિત શલાકા માટે n લેમ્બડા આવે બરાબર છે, જ્યારે વિવર્તનની અંદર પ્રકાશિત શલાકા માટેનું સૂત્ર બદલાઈ જઈએ બરાબર. તો અહીંયાથી તમારે ભૂલ પડવાની શક્યતા રહે, એટલે પ્રશ્નને ખાસ જોવાનું કે આ વ્યતિકરણનો છે કે વિવર્તનનો, ત્યાર પછી જ સૂત્ર ડિસાઈડ કરી અને આગળ વધવું. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ ભાત ઉદ્ગમથી D અંતરે રાખેલ પડદા ઉપર પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા તથા સ્લિટ અને પડદા વચ્ચેનું 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલા અંતરે તીવ્રતા મહત્તમ તીવ્રતાથી અડધી થાય. આકૃતિ પણ દોરીને બતાવીએ તમને. આ
બે સ્લીટ વચ્ચેનું અંતર છે સ્મોલ ડી. સામે પડદો મૂકવામાં આવ્યો છે, સ્લીટ અને પડદા વચ્ચેનું અંતરને કેપિટલ ડી કહેવામાં આવ્યું છે. આ આપણે કહી દઈએ છીએ મધ્યસ્થ પ્રકાશિત શલાકા. મધ્યસ્થ પ્રકાશિત શલાકા. તો આપણને કહેવામાં આવ્યું છે એનાથી કેટલા અંતરે, બરાબર, એ અંતરને આપણે ધારી લઈએ છીએ. આ અંતરને આપણે કહી દઈએ છીએ એક્સ. બિંદુનું નામ આપી દઈએ છીએ પી. S1 S2. તો સૌથી પહેલા તો વ્યતિકરણના આધારે, યંગના બે સ્લીટના પ્રયોગ એટલે વ્યતિકરણના આધારે તીવ્રતા, આપણી પાસે સૂત્ર છે I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. હવે અહીંયા કહેવામાં આવ્યું છે પ્રકાશિત શલાકાથી કેટલા અંતરે તીવ્રતા, મહત્તમ તીવ્રતાથી અડધી. તો મહત્તમ તીવ્રતા કેટલી હોય આપણને ખબર છે 4I0, એનાથી અડધી થાય એવું કીધું. એટલે આ I બરાબર આપણે શું લઈએ, એનાથી અડધી થાય એટલે શું કીધું છે આપણે 2I0. તો I ની જગ્યાએ આપણે 2I0 બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. I0 કેન્સલ, તેથી cos સ્ક્વેર 5/2 બરાબર 2/4 એટલે 1/2. તેથી cos 5/2 બરાબર 1/√2. તો 1/√2 કેના આગળ થાય 45 એટલે π/4, અને તેથી phi બરાબર મળશે π/2. phi ની કિંમત આપણને, phi મતલબ કડા તફાવત, π/2 મેળવો તો એના આધારે કડા તફાવત બરાબર 2π/λ ગુણ્યા પથ તફાવત. પથ તફાવત મેળવવો છે તો કડા તફાવત તમારી પાસે π/2 ગુણ્યા λ/2π. π કેન્સલ, પથ તફાવત તમને મળે છે λ/4. પથ તફાવત λ/4. તો પથ તફાવત સૂત્ર આપણે જાણીએ છીએ ઉદય, બરાબર છે. હવે અહીંયા કેવું છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલા અંતરે તીવ્રતા. તો મધ્યસ્થ પ્રકાશિત એટલે પ્રકાશિત શલાકા માટે, પ્રકાશિત શલાકા માટે પથ તફાવત આપણે લખી ડી સાઇન થીટા બરાબર પથ તફાવત ડી સાઇન થીટા બરાબર n લેમ્ડા અથવા પથ તફાવત. તો પથ તફાવત તમારી પાસે λ/4 એટલે પથ તફાવતની જગ્યાએ λ/4, અને તેથી સાઇન થીટા બરાબર λ/4d. હવે આકૃતિનો આપણે ઉપયોગ કરવાનો થાય. આકૃતિની અંદર, બરાબર છે, અહીંયાથી આપણે વિચારીએ છીએ આ સેન્ટરમાંથી બતાવીએ તો આ ખૂણાને આપણે થીટા ધારીએ છીએ, અથવા અહીંયાથી લંબ દોરો તો આ થીટા, બધું ચાલે, બરાબર. તો એના આધારે થિયરીમાં વહી જાઓ તમે tan થીટા બરાબર આ સામેની બાજુ છેદમાંથી જાહે પાસેની બાજુ. tan થીટા બરાબર સામેની બાજુ એટલે x અને પાસેની બાજુ એટલે d. તો આપણે જાણીએ tan થીટા ઇઝ અ નિયર અબાઉટ શું છે સાઇન થીટા. થિયરીમાં કીધેલું જ છે આપણે કે થીટાનું મૂલ્ય ખૂબ જ કેવું હોય છે, નાનું. બે એક જ કહી શકાય. એટલે સાઇન થીટાની જગ્યાએ તમે લખી નાખો x/D બરાબર 4λ/4d, અને તેથી x બરાબર λD/4d. મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલા અંતરે, એ કેટલું અંતર એટલે એને આપણે શું ધાર્યું તો x બરાબર λD/4d. ત્યારબાદ નો ક્વેશ્ચન છે યંગના બે સ્લીટના પ્રયોગમાં સફેદ પ્રકાશનો બે સ્લીટને પ્રકાશિત કરવા માટે બે સ્લીટ વચ્ચેનું અંતર, આ બે સ્લીટ વચ્ચેનું અંતર બરાબર છે d, અને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ d કીધું છે આપણને. તો પડદા પરના કોઈ બિંદુ પર અમુક તરંગ લંબાઈઓ ગેરહાજર હોય એક સ્લીટની બરાબર, બેમાંથી કોઈ બી, આ એક S1 અને S2 ની બરાબર કોઈ બી સામે આ બિંદુ આપણે શું કહી દઈએ છીએ P. તો બરાબર સામે આવેલા પડદા પરના કોઈ બિંદુ પર અમુક તરંગ લંબાઈ ગેરહાજર હતી. ગેરહાજર તરંગ લંબાઈ આપણે મેળવવી છે. સ્લીટની સામે પડદા ઉપરનું કોઈ બી બિંદુ, એટલે આ સ્લીટની સામે લ્યો તો એ થાય ને અહીંયાથી વિચારો તો એ થાય. તો બેમાંથી કોઈ બી વિચારવાનું કીધું છે આપણને. આ S1P અથવા S2P. તો આકૃતિ પરથી આ કાટકોણ ત્રિકોણ આપણે કહીએ છીએ, બરાબર જોઈએ છીએ. આકૃતિ પરથી આ અંતર B છે, આ અંતર D છે, તો આ કર્ણ કેટલો થાય આપણને ખબર પડી જવું જોઈએ પાયથાગોરસનો ઉપયોગ કરીને. વર્ગમૂળમાં B² + D².
પદ તફાવત બરાબર હું લખી શકીએ? મોટું કોણ છે? S2P માઇનસ S1P. S2P એટલે લખી શકીએ B² પ્લસ D² અને એની 1/2 અને S1P એટલે લખી શકશો D. સાદરૂપ અહીંયા ખાસ જોવાનું છે. D² કોમન લઉં તો એની 1/2 ઘાત એટલે કોમન થાય D² ની 1/2. તો કૌંસમાં અહીંયા નથી તો એના ક્યાં લખવું પડે? છેદમાં. અહીંયા શું થઈ જાય? 1 અને એની 1/2 માઇનસ D. તો સાદરૂપ આપો તો વર્ગમૂળ કાઢી નાખશો એટલે શું થઈ જાય? D કૌંસમાં 1 પ્લસ B²/D² એની 1/2 માઇનસ D. હવે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ. દ્વિપદી પ્રમેય જાણીએ જ છીએ, ખાલી જે ઘાત હોય આની યારે ગુણી નાખવાની. 1 પ્લસ જે પદ આપ્યું એની યારે 1 પ્લસ જે પદ એ ઘાત ગુણો એટલે B² શું થઈ જાય? 2D² અને માઇનસ D. ત્યારબાદ D ને અંદર ગુણ નાખું તો D પ્લસ D ઇન્ટુ B²/2D² માઇનસ D. આ D કેન્સલ, એક D અહીંયા તો B²/2D. આ શું મેળવો આપણને? પદ તફાવત. હવે આપણે મેળવવું છે ગેરહાજર તરંગ લંબાઈ. તો ગેરહાજર તરંગ લંબાઈ મતલબ બરાબર છે વિનાશક વ્યતિકરણ, યાદ રાખશો. અને હાજર તરંગ લંબાઈ મતલબ સહાયક વ્યતિકરણ. તો ગેરહાજર તરંગ લંબાઈ માટે વિનાશક વ્યતિકરણ રચાય. તો વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત બરાબર 2n + 1 λ/2 અને જ્યાં n બરાબર 0, 1, 2. તો પદ તફાવત અહીંયા મળ્યો છે આપણને B²/2D બરાબર થઈ જાય 2n + 1 λ/2. હવે અહીંયા તમારે n ની જુદી જુદી હું મૂકતી જવાની છે કિંમત. પહેલી કિંમત આપણે n બરાબર 0 લેતા. n બરાબર 0 તો B²/2D બરાબર પહેલી તરંગ લંબાઈ મળ્યા 2 × 2 0 લેમડા ને λ1 કહી દો છેદમાં 2 2 કેન્સલ એટલે λ1 બરાબર B²/D. આ પહેલી તરંગ લંબાઈ ગેરહાજર. બીજી તરંગ લંબાઈ જો n બરાબર 1 લેતા તો n બરાબર 1 મૂકો B²/2D એમનામ 2 × 2 ને 1 3 એટલે 3 અને બીજી તરંગ લંબાઈ એટલે λ2 2 કેન્સલ તો λ2 બરાબર B²/3D. આ રીતે જે કાંઈ તરંગ લંબાઈઓ જોતી હોય એ મેળવી શકાય. તો ઓપ્શનમાં આપણને બરાબર છે આ બે તરંગ લંબાઈઓ હાજર ગેરહાજર તરંગ લંબાઈઓ આપેલી છે, જે તમારો જવાબ થાય બરાબર છે B²/D અને B²/3D. બીજી જેટલી જોતી હોય એટલી મેળવી શકાય. આ જ જગ્યાએ હાજર જોતી હોય હાજર તરંગ લંબાઈ તો તમારે શરત ખાલી બદલાઈ જાય. પદ તફાવત 2n + λ/2 ની જગ્યાએ સહાયક વ્યતિકરણ એટલે શેનો ઉપયોગ કરશો? n લેમડાનો. એના આધારે તમને જે મળે એ કેવી મળશે? હાજર તરંગ લંબાઈ.